તો એક સમય હતો જ્યારે મહિલાઓ ઘરના ચૂલા સુધી સીમિત હતી। જો કે તે વાત હવે ભૂતકાળ બની ગઈ છે। શહેરની દીકરીઓ સમુદ્રની ગહેરાઈથી લઈને અંતરિક્ષની ઊંચાઈ સુધીની સફર સર કરી રહી છે। ત્યાં ગામડાની માતા અને બહેનો પશુપાલનનો વ્યવસાય કરીને કરોડપતિ બની રહી છે। કેવી રીતે જાણવા માટે જુઓ આ રિપોર્ટ। મહેનત જો તમારી કમજોરી છે તો મંદી ક્યારેય તમારા આંગણે દસ્તક નહીં લે તેની ગેરંટી આ બહેનો આપે છે। ગાયને ખવડાવ્યું ઘાસ અને મળ્યા આશીર્વાદ। પોતે બન્યા આત્મનિર્ભર અને રોજગારીના ખોલ્યા દ્વાર। આ રીતે મહિલાઓને મહેનતનું મળ્યું પ્રમાણ। ફિલ્મી નહીં બલ્કि આ રિયલ હકીકત સામે આવી છે બનાસકાંઠાથી। ક્યારે ઘરના ચૂલ્હા સુધી સીમિત રહેલી બહેનો આજે ડેરીમાં દૂધ ભરાવીને કરોડોની કમાણી કરી રહી છે। ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર તસ્લીમબેન ઝવેરીએ બસુ ગામના 5 પશુઓ સાથે આ વ્યવહાર શરૂ કર્યો હતો। જોકે આજે તેમની પાસે 300 કરતાં પણ વધારે પશુઓ છે। તેઓ 22 જેટલા મજૂર પરિવારને રોજગારી આપીને બનાસ ડેરીમાં વર્ષે લાખો લીટર દૂધ જમા કરાવીને કરોડપતિ બન્યા છે। સાત છે હું આવી ત્યારના 10-15 અમારા ઢોરો હતા। અત્યાર સુધીના અમારા 300 ઢોરો થયા છે અને અમારી મહિનાની આવક 20 લાખ રૂપિયા છે અને વાર્ષિક આવક 3 કરોડ રૂપિયા છે। અમે તો મજૂરી સાથે મથીએ છીએ પણ અમારા સ્ટાફ લોકો પણ 22 સ્ટાફ છે, એનું બી રોજી રોજગાર અમારા ઉપર ચાલી રહ્યું છે। હું એટલું કહેવા માંગુ છું, અમારું તો ગુજરાન થાય છે પણ એમનું બી ગુજરાન થાય છે। તો આ તરફ વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના મધુબેન ચૌધરી માત્ર 7 ચોપડી ભણેલા છે પણ દુધાળા પશુઓના આશીર્વાદ થકી હવે તેઓ કરોડપતિ મહિલા બન્યા છે। તેમની પાસે પણ 130 થી વધુ પશુઓ છે। તેઓ દૈનિક હજારો લીટર દૂધ ડેરીમાં ભરાવે છે અને વર્ષે 1.5 કરોડથી વધુની કમાણી પણ કરી રહ્યા છે। હું પશુપાલનનો ધંધો કરું છું। મારી પાસે પહેલાં 5-6 ઢોર હતા। એ મને ધીમે ધીમે વધારીને વર્ષે એક બે કરીને વધારીને ગાયો હાલ મારી જોડે 80 જેવી ગાયો છે, બાકીની ભેંસો છે, વાસળો છે, એમ કરીને 130 ઢોર છે। અમે વર્ષે 1 કરોડથી વધારે દૂધ ભરાય કીએ અમારા ઘરનું પૂરું થાય। અમારે કોઈ કોમમાં અટવાતો ન અને ધીમે ધીમે એક નોકરિયાત કરતાં અમે અમારું જીવન સારું જીવીએ છીએ। મધુબેનના તબેલામાં જ તેમના બહેન અનુબેન ચૌધરી પણ કામ કરી રહ્યા છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે ક્લાસ 1 અધિકારી પણ વર્ષે જે પગાર ન મેળવે તેટલી આવક આ વ્યવસાય દ્વારા તેમને થઈ રહી છે। ઘણી પણ બહેનો હોય કે અમે આ ધંધો નહીં કરી કો, કેમ ના કરી કો? આ ધંધો બહુ સરળ છે। ખાલી વહ રહી આપણે 1-2 માણસો જરૂરી રાખી જાતે આપણે પણ મથવું પડે પણ હાજરી રાખી અને આપણે વર્ષે 1 કરોડના પણ 2 કરોડ કમાઈ શકો એમ છો। મહત્વનું છે કે બનાસ ડેરી દ્વારા આ વર્ષે ટોપ 10 કરોડપતિ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે। વડગામ તાલુકાની 7 કરોડપતિ મહિલા સહિત 10 કરોડપતિ મહિલાઓ બનાસકાંઠાની આગવી ઓળખ બની છે, જે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા સમાન છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।